શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક વાંદરા અને એક રાજાની વાર્તા, કે જેમાં વાંદરાએ રાજાને કેવી રીતે પોતાનો બદલો લીધો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ચંદ્રપુરીમાં ચંદ્રશેખર નામે એક રાજા રાજ્ય કરતો હતો. રાજાને અનેક રાજકુમારો હતા. આ કુમારો બગીચામાં ઘૂમતા અને વૃક્ષ પર ઉછળકૂદ કરતા, વાંદરાને કાજુ બદામ આપી ખૂબ ઉછળકૂદ કરાવતા અને મોજ માણતા. વાંદરાઓનું જૂથ પણ બગીચામાં સારું સારું ખાવાનું મળવાથી ત્યાંથી જવાનું નામ નહોતું લેતું. આ વાનરનો રાજા એક વાનર હતો. તે બહુ બુદ્ધિશાળી હતો. નીતિમાં ચાણક્ય જેવો, બુદ્ધિમાં બૃહસ્પતિ જેવો અને પોતાના યુથનું ભલું કરવામાં શુક્રાચાર્ય જેવો હતો. રાજકુળમાં જેમ રાજકુમારોને બોધ અપાય તેમ આ યુથપતિ વાનર એના જૂથના વાનરોને બોધ આપતો હતો અને સદા સજાગ રહેવા કહેતો હતો. એક દિવસ આ વાનરે બકરાગાડી અને ઘેટાગાડીમાં રાજકુમાર માટે જે જોડવામાં આવે છે એવા ઘેટાને રાજ રસોડામાં ઘૂસીને રસોઈ ઝાપટી જતો જોયો. રસોઈયો એને જોઈ ગયો એટલે એણે હાથમાં જે આવ્યું તે ઘેટાને માર્યું. પણ ઘેટાની શાન ઠેકાણે આવી નહીં. એ તો રોજે રોજ રસોડામાં જીભની લાલચથી ઘૂસી જતો ને ગમે તે વસ્તુ ફેંકાય એ ચૂકવી જતો અને ભાગી જતો. આમ તે રોજે રસોડામાં જતો. વાનરના યુથપતિને થયું, આ ઘેટો અમારી જાત માટે કોઈ દિવસ ભયરૂપ સાબિત થશે. આ ઘેટો જીભની લોલુપતાથી રસોડામાં ઘૂસી જાય છે ને રસોઈયો જે હાથ આવ્યું તે ગુસ્સાથી પાછળ ફેંકે છે. આમ ક્યારેક રસોઈયો જો સળગતું લાકડું ઘેટા પર ફેંકશે તો ભારે થશે. ઘેટાને શરીર ઉપર તો કેટલું બધું ઊન, તેને સળગતા વાર કેટલી લાગે. ઓલ સળગતા ભાગતો ઘેટો બાજુની ઘોડારમાં જવાનો. ઘોડારમાં ઘાસ પણ ઘણું છે. એ ઘાસ સળગી ઉડશે એટલે ઘોડાઓ તો બધા દાઝવાના. ઘોડા દાઝે તો પછી રાજા તેને સાજા કરવાનો ઈલાજ વૈદ બતાવે. આમ થાય તો એક પણ વાનર બચે નહીં. વાનર રાજાએ આ ભય પોતાના જૂથમાં જણાવ્યો અને કહ્યું કે અહીંથી વહેલી તકે લોભ છોડી ચાલી જવું જોઈએ. એમ કહ્યું. વાનરપતિની આ વાત સાંભળી એક ઉદ્ધત વાંદરો બોલ્યો, આ ડોસો તો ગરડો થયો એટલે એની બુદ્ધિ બેરી મારી ગઈ છે અને વાત વાતમાં શંકા કુશંકાઓ કરે છે. સારું અમને ખાવાનું મળે છે તો તે જોઈ શકતા નથી. બીજા એના જેવા જ વાંદરાએ પણ એની વાતમાં સૂર પુરાવ્યો. બધા વાનર બોલ્યા, અહીં રાજકુમારો સરસ મજાના કાજુ બદામ અને મેવા મીઠાઈ અમને ખવડાવે છે અને અમારી સાથે મોજ કરે છે. અમે આવી મોજ છોડી જંગલમાંના સૂખા લુક્કા પાંદડા ખાવા નથી ઈચ્છતા. આખરે યુથપતિનું કોઈએ માન્યું નહીં. એથી યુથપતિ સૌ વાનરોને છોડી ત્યાંથી જંગલમાં ચાલ્યો ગયો. એના ગયા પછી થોડા દિવસમાં ઘેટા ઉપર સળગતું લાકડું રસોઈયા નાખવાથી ઘેટો સળગતો ઘોડારમાં ઘૂસ્યો. આમ ઘોડારમાં પણ આગ લાગી. એથી ઘણા બધા ઘોડાઓ દાઝ્યા. પાછી રાજા ચિંતા કરવા લાગ્યો. તેને રાજવૈદને બોલાવ્યા કે આ ઘોડાઓને તમે જલ્દી સાજા કરો. વૈદે કહ્યું, બગીચામાં ને નગરમાં જેટલા વાંદરા હોય ને એને પકડી લાવો અને એમને મારી એમની ચરબી ઘોડાઓને શરીરે લગાવો તો ઘોડા ફરી તંદુરસ્ત થાય, એમના દાઝવાના ઘા પણ જલ્દી રૂજે. પછી એ પ્રમાણે આખા વાનર જૂથનો ઘોડાઓના રક્ષણ માટે નાશ કરવામાં આવ્યો. નજીકના વનમાં રહેતા યુથપતિ વાનરે આ સમાચાર જાણ્યા. એ બહુ દુઃખી થયો અને વનમાં વિષાદથી ભટકવા લાગ્યો અને રોતો અને કળકળવા લાગ્યો. આમ ભટકતો ભટકતો એક તળાવ કિનારે આવી પહોંચ્યો. તળાવ જોઈ તેને તરસનું ભાન થયું. એ પાણી પીવા તળાવ કિનારે જતો હતો. ત્યાં તેની ચારે તરફ નજર પડી. વાનરે જોયું, માણસના અને પશુઓના પગલાં તળાવ સુધી જતા હતા, પણ એકે પગલું એણે પાછું ફરતું જોયું નહીં.
આથી વાનરને પેલા સિંહની ગુફા અને શિયાળની વાત યાદ આવી ગઈ. એ ગુફા જેવો જ આમાં કોઈ ભેદ છે. હવે પાણી તો પીવું પડશે, તરસ બહુ લાગી છે. વાનરે એક યુક્તિ કરી. કમળની લાંબી નાળ જે પોલી હોય છે એના વડે તેને દૂરથી તળાવમાંથી પાણી પી અને પોતાની તરસ મટાડી. વાનરે બુદ્ધિબળથી આમ પાણી પીધું એટલે તળાવમાં રહેતો રાક્ષસ, જેના ગળામાં એક અમૂલ્ય રત્નમાળા હતી જે લાલ રંગની હતી, તેણે ડોકું બહાર કાઢ્યું. રાક્ષસ બોલ્યો કે હે વાનર, આ તળાવમાંથી પાણી પીનારો કોઈ મારાથી બચ્યો નથી, પણ તું આવી ચતુરાઈથી પાણી પી શક્યો ને બચી પણ ગયો. હું તારા ઉપર ખૂબ જ ખુશ છું. વાંદરો બોલ્યો, ભાઈ રાક્ષસ, તે મારા બહુ વખાણ કર્યા. હું પૂછું એનો તું મને જવાબ આપ. તું જાતનો રાક્ષસ છે, તારી ભક્ષણ શક્તિ કેટલી છે? જવાબમાં રાક્ષસે કહ્યું, આ સરોવરમાં જેટલા પ્રવેશે એને સૌને હું હજમ કરી જાઉં, હું ખાઈ જાઉં, કોઈ બચવા પામે નહીં. ભલે તેની સંખ્યા હજારોની હોય, લાખોની હોય, પણ એ બધાને પાણીની અંદર જ હું હણી શકું. પાણી બહાર તો સામાન્ય શિયાળ પણ મને મારી નાખે અને ખાઈ જાય. વાનર યુથપતુએ વિચાર્યું, આ ઠીક કામનો છે. રાજાનું આખું કુટુંબ જો હું અહીં ખેંચી લાવું તો રાજાનું કોઈ માણસ બચે નહીં અને મારો વેર પણ વળે. પછી વાનરે રાક્ષસને કહ્યું, મારે એક રાજા સાથે વેર થયું છે. એણે મારું આખું યુથ અને મારા સ્ત્રી પુત્રોને હણી નાખ્યા છે. મારે તેનું વેર લેવું છે. હું એ આખા રાજકુળને પ્રપંચથી અહીં લઈ આવું. હળવાનું કામ જો તારું, તને પૂરતું ભોજન મળશે અને મને મારું વેર મળશે અને મારો વેરનો પણ બદલો લેવાશે. પછી વાનર રાક્ષસે પોતાની આપેલી રત્નમાળા ડોકમાં પહેરી વૃક્ષો પર કૂદતો મહેલો ઉપર થઈને નગરમાં આવી પહોંચ્યો. એ જ પેલો રાજાનો બગીચો. વાનર એક વૃક્ષ પર બેઠો છે, તેની રત્નમાળા સૂર્યની જેમ પ્રકાશ વેરે છે. આથી બગીચાના માણસો તેના પ્રકાશથી અંજાઈ ગયા. એટલે રાજાને જઈ તેને વાત કરી કે મહારાજ, આપણા બગીચામાં એક અદ્ભુત વાનર આવ્યો છે. એના ગળામાં 100 સૂર્યના સમાન પ્રકાશ વેરતો ચમકતો હાર છે. રાજાને આશ્ચર્ય થયું. એ બગીચામાં ગયો. વાનરના ગળામાં એણે હાર જોયો. રાજાને પણ હાર જોઈ આશ્ચર્ય થયું. રાજાએ વાનરને પૂછ્યું, આ હાર વાનર તું ક્યાંથી લાવ્યો? વાનરે કહ્યું, મહારાજ, અહીંથી થોડે દૂર કુબેર ભંડારીનું એક મનોહર સરોવર છે. એમાં આનાથી અદ્ભુત રત્નહારોનો ભંડાર છે. મારા ગળામાં છે એ તો એક સામાન્ય નમૂનો છે. તું એ સરોવર અમને બતાવીશ? હા સ્વામી, બતાવું જ ને. કોઈને મારી સાથે મોકલો, હું ત્યાંથી અને તમને નમૂના ખાતર એક હાર લાવી આપું છું. રાજા કહે, તો એમ કરને વાનરરાજ, હું મારા આખા પરિવાર સાથે ત્યાં આવું. ભલે ને સૌને આવા રત્નહાર મળે. જેવી આપની ઈચ્છા. હું તો જરૂર આપ સૌને લઈ જઈશ, વાનરે કહ્યું. આમ પછી રાજા પુત્ર, પુત્રાદી, રાણી, પુત્રવધુઓ ને બીજા આખા પરિવાર સાથે એ સરોવર કિનારે આવી પહોંચ્યા. બધા સરોવર કિનારે પહોંચ્યા એટલે વાનર બોલ્યો, દેવ, સૂર્યનો ઉદય થયો હોય, ક્ષિતિજમાં એમણે કિનાર કાઢી હોય. બસ આ સમયે જે આ સરોવરમાં પ્રવેશ કરશે તેને સિદ્ધિ મળશે. માટે સૌએ એકબીજાએ સમયે એક સાથે જ સરોવરમાં પ્રવેશ કરવો. વાનરના કહ્યા પ્રમાણે સૌ સરોવરમાં એકી સાથે પ્રવેશ કરાવ્યો. રાક્ષસે પણ અંદર પાણીમાં પ્રવેશેલા સૌનું આરામથી ભક્ષણ કર્યું. થોડી વાર થઈ છતાં કોઈ પાછું આવતું દેખાયું નહીં. રાજાએ વાનરને પૂછ્યું કે આટલી બધી વાર થઈ, કેમ કોઈ બહાર આવતું નથી? રાજાએ પૂછ્યું તે એવો જ વાનર કૂદી વૃક્ષની ઊંચે ડાળે ચડી ગયો. વૃક્ષ ઉપરથી વાનર બોલ્યો કે હે રાજન, હવે કોઈ પાછું આવતું દેખાશે પણ નહીં. સરોવરમાં રહેતો રાક્ષસ સૌને ખાઈ ગયો છે. રાજાએ પૂછ્યું, એટલે એમ કે રાજા, તે મારા આખા કુળનો નાશ કરાવ્યો હતો. રાજન, એનું આજે મેં આ રીતે તારા પરિવારનો નાશ કરાવી અને વેર વાળ્યું છે. એક તને સ્વામી જાણી પાણીમાં પ્રવેશ નથી કરાવ્યો એટલે રાજન તમે બચી શક્યા છે. કુળના નાશની વેદના કેવી હોય ને
એ જોવા માટે આમ વાનરે બુદ્ધિથી વેર વાળ્યું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.